આજે જો એમની હનુમાનજીની કૃપાથી, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી, એમની પ્રેરણાથી અને મારા રામચંદ્ર ભગવાનની કૃપાથી આજ બારેજાત ધામમાં આવા નાના એવા ભક્ત આયા છે ભગવાનના. આ બારેજાત ધામમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. આટલી ઉંમરે આ ભક્તિ જાગવી, આવા ધાર્મિક સંસ્કારો મળવા એટલે ધન્ય છે એમના માતા પિતા નહીં, તે ધન્ય છે એમના કુળને. આધ્યાત્મિક જ્ઞાન તો ખરું, ભક્તિ તો ખરી, જોડે શિક્ષણ પણ ચાલુ છે. ચાલુ છે ને? આ તો સંબોધો મારા ભક્તોને, શું કહેવા માંગશો તમે? કે જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે હજી દબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે. અને હજી કોઈ જનક બની ખેડ કરવા નીકળે તો હજી આ ધરતી માંથી સીતા નીકળે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું કામ આવે છે. મળે યશ અને કીર્તિ, તેથી ભૂલાઈ ગૌરવથી જાતિ, જ્યાદી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ હોઠે રામ આવે છે. કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કે તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં. કારણ કે જ્યારે દુનિયામાં બધું કામ ન આવે, દવા કામ ન આવે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે. कि जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं. परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. मार्ग सीधा नहीं था, बहुत कठिन था. અને હનુમાનજીને જેટલી રામમાં પ્રીતિ, ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો. કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગત મોટો. કે શું છે આપણા ગુજરાતમાં, કે આપણા ગુજરાતમાં શું છે? આપણા ગુજરાતની અંદર તો એક જ આપણું ખૂંખાર મેલડીનું બારેજાત ધામ છે. બોલો રામ રામ, બોલો ખૂંખાર મેલડી માત કી, બોलिए मेलडी मात की, रामचंद्र भगवान की जय. जय श्री राम.